धमाल गम्मत मजाक मस्ती, अरे धमाल गम्मत मजाक मस्ती ना कशाનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, રે કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બગડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. કુંજબાળા સિવાય તમે કીધેલા કામ કોઈ પણ કરી શકે એમ નથી. જો સાહેબ, મેં તો તમને બધાને લાભ થાય એટલા માટે આ ઉપાયો સૂચવેલા. હવે કરવું ના કરવું એ તમારી ઈચ્છા ઉપર આધારિત છે. ના ના જતીનભાઈ, ઈચ્છા તો છે, ઈચ્છા તો છે, તાકાત નથી. એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું કે અમારી આ માનસિક તાકાત થોડી વધે ને એ માટે થોડીક મુદત આપો ને. આ ઉપાયો મોડા શરૂ થાય તો તમને ગુસ્સો નથી આવતો? એટલે કરવા એમાં ગુસ્સો શેનો? અરે કઈ ગ્રહ દશા સરખી નહીં હોય, કઈક મુહૂર્ત સારું નહીં હોય, એને લીધે ના પાડતા હશે. હા મેડમ, બસ એવું જ છે. ગ્રહ દશા, મુહૂર્ત, ચોઘડિયા બધું ખરાબ જ છે હમણાં. ટૂંકમાં આ વ્યવસાય તારી ચિત્તવૃત્તિને અનુકૂળ લાગે એવું મને લાગે છે. સમજો ને વિષુવવૃત્ત. મોર પંખ છે મારી, તન સુખ દો તાળી. તમે બધા તો મારા પાયાના પથ્થર, ફાઉન્ડેશન સ્ટોન છો. અને મારા ડેડ કહેતા હતા કે પાયાના પથ્થરને કદી ખસેડાય નહીં. એટલે આપણે નવો સ્ટાફ લેવાના છીએ. તો મેડમ, અમે બધા છે ને કુંવારા કોર્પોરેશનની આધુનિક સુધારેલી આવૃત્તિ સાથે કામ કરવા માટે તૈયાર છીએ. બધા તૈયાર છે. કુંવારા કોર્પોરેશન. તમને બધાને ખબર છે કે આપણે આજે શા માટે અહીંયા ભેગા થયા છે? આપણે એક અગત્યની ચર્ચા કરવા માટે આજે ભેગા થયા છીએ. તમને એ ખબર છે કે આપણે કોણ છીએ? ઓફકોર્સ મોમ, હું રાજુ છું. આ મારા ડેડ અને તમારા પતિ વાસુદેવ રાજગોર છે. આ મારી બેન પિંકી છે. તમે કુંજબાળા રાજગોર છો. અને આ અમારા મામુ એટલે કે પ્રવીણ મામુ છે. અને હું રમેશ છું. અરે આ તો આપણા નામ થયા. આપણી સાચી ઓળખ શું છે ખબર છે? કુંજબાળા આમ ફિલોસોફર જેવું કેમ બોલે? મિસ્ટર રાજગોર, હું ફિલોસોફરની જેમ નહીં, એક બિઝનેસ વુમનની જેમ વાત કરું છું. તમને ખબર છે આપણે બધા કુંવારા કોર્પોરેશનના માલિક છીએ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. હે? હું પણ માલિક છું. શું વાત કરો છો? રમેશ, જરા આમાં બાર કમ્પાઉન્ડમાં લીમડાનું ઝાડ છે ને, એની પર કેટલા પાંદડા છે ને ગણી આપ. હા, તો હું શું કહેતી હતી કે
આપણે બધા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હા છીએ. આપણે બધા બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છીએ. હા, અને મારા ડેડીએ કહ્યું એ મુજબ આપણે પિંકીના કપડાં અમેરિકા એક્સપોર્ટ કરીશું અને બિઝનેસ કરીશું. અને એ માટે નાનાજી અમેરિકાથી ઓર્ડર પણ મોકલવાના છે. મોમ, આ નાનાજીને અમેરિકામાં તકલીફ ના પડે એટલા માટે હું અમેરિકા જાઉં. અને હા, આ રાજુને હેલ્પ કરવા માટે હું પણ અમેરિકા જાઉં. સ્ટોપ ઇટ. અમેરિકા કે અમરેલી ક્યાંય નથી જવાનું. આપણે અમેરિકા સાથે ડીલિંગ અહીંયાથી કમ્પ્યુટર અને ઇન્ટરનેટ દ્વારા કરીશું. હાય હાય, મને નહીં એટલે કે અમને બધાને તો કોમ્પ્યુટરનો ક પણ આવડતો નથી. ડોન્ટ વરી મિસ્ટર રાજગોર. કુંવારા કોર્પોરેશનનો સુનિલ કમ્પ્યુટર એક્સપર્ટ છે. એ તમને કમ્પ્યુટરનો ક નહીં આખો કક્કો શીખવાડી દેશે. પણ મોમ, તું 24 કલાક ઓફિસ ચાલુ રાખવાનું કહેતી હતી, એનું શું? બેટા, આપણે અમેરિકા સાથે ડીલિંગ કરીએ છીએ એટલે ડે એન્ડ નાઇટ બિઝનેસ કરીશું. 24 કલાક આપણે કામ કરીશું. હા, એટલે આપણી ઓફિસ છે ને 24 કલાક ખુલ્લી રહેતી દવાની દુકાન જેવી થઈ જશે. પણ મોટી બહેન, હા. આ 24 કલાક ઓફિસનું ધ્યાન કોણ રાખશે? કેમ? આ મિસ્ટર રાજગોર છે, તું છે, અને જરૂર પડે રાત્રે રાજુ પણ આવી જશે. એટલે અમારે 24 કલાક ઓફિસમાં જ રહેવાનું? અને મારે રાત પાડી કરવાની. અમેરિકા જવાની ઈચ્છા રાખતા હોય ને તો આ બધું કરવું પણ પડે. વેરી વેલ સેડ પિંકી, વેરી વેલ સેડ. અને આપણે આપણી મદદ માટે નવો નક્કોર સ્ટાફ પણ લાવીશું. હા, પણ મેડમ સવાલ એ જ છે કે આ સ્ટાફ આપણે લાવીશું ક્યાંથી? મિસ્ટર રાજગોર, આપણે પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપીશું, ઇન્ટરવ્યુ કરીશું. મતલબ કે નવે નાકે દિવાળી. ના, નવા સ્ટાફે બિઝનેસ. કોર્પોરેશન હા જતીનભાઈ, નહીં જલ્દી લાય લાય શું નીકળ્યું? અલા જતીનભાઈ, તમારા માથામાં તો જુઓનું સંમેલન ભરાયું છે યાર. અને જો ને ભાઈ, આ તારા માથામાં તો કીડી અને મકોડા આવું બધું નીકળે છે. એ ભાઈ ગણપત, હા. એ તો તારું માથું જોઈશું ને ત્યારે ખબર પડશે. તારા માથામાં તો વંદા હશે, વંદા. આવું ના બોલો, આવું ના બોલો. વંદા તો હોય છે બહુ ગંદા. અલા ગણપત, તું તો આપણી ઓફિસ વાળા પેલા અમથાલાલની જેમ કવિતા કરવા માંડે. અમથાલાલને યાદ કરો ને અમથાલાલ છે હાજર. શિયાળાની આ ઋતુમાં સરસ મજાના મૂળા કાકડીને ગાજર. પધારો પધારો અમથાલાલ, પધારો. અને તમે પણ લાગી પડો. એ પણ તમે મને એમ તો કહો કે આ બધા તમે કરો છો શું? આ જુઓ ને, હું આના માથામાંથી કીડી અને મકોડા કાઢું છું. આ જતીનભાઈનું માથું એ જુએ છે અને હું એનું માથું જોઉં છું. અને મારી સફાઈ કરવાની બાકી છે. હા, પણ અમથાલાલ, ગણપતના માથાની સફાઈ કરવાની બાકી જ છે. એટલે તમે લાગી જાઓ અને એના માથાને ચોખ્ખું ચણાક કરી નાખો. અમથાલાલ, ગણપતના માથામાં તો ફરફર ઉડતા પેલા થઈ ગયા છે. એ ગણપતના માથામાં પેલું ઉડે એવું કે શું પડ્યું છે? ચામાચીડીઓ પડ્યા છે? આ ચામાચીડિયા નહીં, પેલા ગંદા ગંદા વંદા થઈ ગયા છે. એ ગંદા ગંદા વંદા થઈ ગયા છે તારા માથામાં? પણ આ બધા ગંદા ગંદા વંદા ને આ જીવડા તમારા માથામાં પડ્યા કેવી રીતે યાર? અરે ભાઈ અમથાલાલ, અમે પેલા તનસુખભાઈ ત્રિપાઠિયાના ઘરમાં રહીએ છીએ ને, ત્યાં ગંદકી બહુ થઈ ગઈ છે. તો પછી કોઈ સફાઈ કામદારને બોલાવીને આ બધા જીવડા સાફ કરાવી નાખો ને યાર. સફાઈ કામદારને બોલાયા હતા, પણ અમારા સાહેબ છે ને તનસુખભાઈ ત્રિપાઠિયા, એના ત્રાસથી એ લોકો ભાગી ગયા. હા, કારણ કે તનસુખભાઈ છે ને એ સફાઈ કામદારો પાસે દંડ બેઠક કરાવતા હતા. સાવણીના બદલે મગદળ ફેરવવાનું કહેતા હતા. એટલે પછી એ સફાઈ કામદારો કસરત કરવા ના કરવી પડે ને, એટલા માટે એમના આતંકથી ભાગી ગયા. બસ ત્યારથી જ
અમારા પેલાના પેલા થઈ ગયા છે અને પેલામાં પેલું થઈ ગયું છે. એ અમથાલાલ, એ સુનિલ એમ કહેવા માંગે છે નોકરો ભાગી ગયા એટલે અમારા ઘરમાં કચરાના ઢગલા થઈ ગયા છે અને અમારા માથામાં જીવડા ભરી ગયા છે. હવે ચાલો તમે પણ અમારા આ સફાઈ અભિયાનમાં જોડાઈ જાઓ એટલે ચારે તરફ સ્વચ્છતા થઈ જાય. એ પણ યાર હું તો અત્યારે તમને એક અગત્યની વાત કહેવા માટે આવ્યો છું. અરે અમથાલાલ, વાત તો પછી પણ થશે. પહેલા તમે આ કામ કરો, પુણ્ય અને પ્રતિષ્ઠા બંને મળશે. મારા માથામાં કીડી અને જૂનું આવ્યું છે ઘોડાપૂર. આ અમથાલાલજી મારા વાળમાંથી કરી નાખશે દૂર. ચાલો બઢિયા. કોર્પોરેશન ભાગો ભાગો ભાગો, સાપ આવ્યો, સાપ આવ્યો, ભાગો. સાપ ક્યાં છે? આપણા ઘરમાં સાપ ક્યાં છે? ક્યાં છે? શિટ, ફરીથી આ સાપ ઉંદરને ગળી ગયો. એ રાજુ, મને છે ને સાપથી બહુ બીક લાગે છે. ક્યાં છે સાપ? ક્યાં છે એમ કે છે? કઈ કહ્યું? એ મામુ, તમે કેમ આમ સોફા પર ચડી ગયા? શું થયું? એ રાજુ, તે બૂમો ના પાડી કે સાપ આવ્યો એટલે હું સોફા ઉપર સાપથી બચવા ચડી ગયો છું. એ મોટી બેન, આપણા ઘરમાં સાપ આવ્યો. એ મોટી બેન, આપણા ઘરમાં સાપ આવ્યો. એ મોટી બેન, આપણા ઘરમાં સાપ આવ્યો. મોટી બેન, મોટી બેન. શાંતિ રાખો મામુ, આ સાપ આપણા ઘરમાં નથી આવ્યો, મારા મોબાઈલમાં સાપ આવ્યો છે. રાજુ, તારા મોબાઈલમાં સાપ આવ્યો હોય તો ફેંકી દે, નહીં તો તને મોબાઈલનો સાપ આવ્યો કડી જશે. એ મામુ, શું વાત કરો છો તમે? આ મોબાઈલ મેં એટલા માટે લીધો કારણ કે આ મોબાઈલમાં સાપ છે અને તમે કહો છો કે આ મોબાઈલ હું ફેંકી દઉં. ધીસ ઇઝ નોટ ફેર. શું નોટ ફેર? એ ભાણિયા મદારી વેડા બંધ કર અને તારા સાપને એટલે કે આ મોબાઈલને જઈને નદીમાં ફેંકી આવો. આ તમારા દિમાગના દરવાજા બંધ થઈ ગયા લાગે છે. અરે હું તો મારા મોબાઈલમાં સાપ અને ઉંદરની ગેમ રમું છું મામુ. એટલે તું તારા મોબાઈલની ગેમના સાપને જોઈને સાપની બૂમો પાડતો તો? હાસ તો. અને તમે સમજ્યા કે સાચો સાપ આવ્યો અને બૂમો મારવા લાગ્યા. ટૂંકમાં આપણા ઘરમાં સાચો સાપ નથી આવ્યો. એ ભાણા, તે તો મને ખરેખર બીવડાઈ દીધો. સનેડો સનેડો આયો લાલ સનેડો, સમજીને સાંભળજો લાલ સનેડો. સનેડો સનેડો આયો લાલ સનેડો, સમજીને સાંભળજો લાલ સનેડો. એ કાનજી, શું ગાય છે? હું કશું જ નહીં. જુઓ, મારું મોઢું ખાલી જ છે. આ મોઢું શું બતાડે છે? તમે કીધું ને કે શું ખાય છે, હું બતાડું છું કે હું કશું જ નથી ખાતો. જુઓ, મારું મોઢું ખાલી જ છે. કાનજી, હું તને એમ નથી પૂછતો કે તું શું ખાય છે, હું તને એમ પૂછું છું કે તું શું ગાય છે. કહું છું એમાં આટલી બધી બોસ કેમ પાડો છો? હું કઈ બેરો નથી. કાનજી, અમે સ્વીકાર્યું કે તું જરા પણ બહેરો નથી, પણ પ્લીઝ હવે તો કે તું શું ગાય છે? અરે હું તો સનેડો ગાતો હતો. સનેડો સનેડો આયો લાલ સનેડો, સનેડો ને સાંભળજો લાલ સનેડો. સનેડો સનેડો આયો લાલ સનેડો, સમજીને સાંભળજો લાલ સનેડો. બસ હવે બહુ થયું, બંધ કરા સનેડો. બસ હવે બહુ થયું, બંધ કરા સનેડો. સનેડો સનેડો લાલ લાલ સનેડો. મામુ, ખરેખર જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ સનેડો સનેડો આયો લાલ સનેડો, સનેડો સનેડો આયો લાલ સનેડો. પણ મામુ, મને તો એ જ નથી ખબર પડતી કે આ સનેડો છે શું એકચ્યુઅલી. તો મને પણ નથી ખબર, પણ એક વાત સાચી, આ ચારે બાજુ સનેડો 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 થાય છે એ 100% સાચી વાત. હા, અને આ સનેડો ગાવાની અને સાંભળવાની બહુ મજા પડે છે. હા, અને નાચવાની પણ. હા, તો ચાલો એ કાંજી, આ મામુ, ચાલો ફરીથી શરૂ કરીએ. સનેડો સનેડો આયો લાલ સનેડો, સમજીને સાંભળજો લાલ સનેડો. સનેડો સનેડો આયો લાલ સનેડો,
સમજી લે સાંભળજો લાલ સનેડો. ફુવારા કોર્પોરેશન. કરો છો યાર અરે વંદા તો કાઢવા પડે કે નહીં યાર, કેટલા બધા વંદા છે. ડાયનાસોર જેટલા વંદા લાગે છે. આ 78 જુઓ છે અને 127 વંદાઓ છે અને 29 મકોડાઓ છે. હા, સફાઈ થઈ ગઈ. ચાલો ભાઈઓ, તમે ઉભા થાવ. ચાલો બેસી જાઓ. સારું લાગે છે ને? હા. બેસો જતીનભાઈ. જુઓ, મેં ગણપતનું માથું એકદમ સાફ કરી દીધું છે. એના માથામાંથી 78 જુઓ, 127 મકોડાઓ અને 29 વંદાઓ કાઢ્યા અને બધાનો મેં નિકાલ કરી દીધો છે. વાહ અમથાલાલ, થેન્ક યુ. હું તમારો જન્મનો ઋણી રહીશ. અને સુનિલ, મેં પણ તારું માથું સાફ કરી નાખ્યું. એમ ને? થેન્ક યુ. મેં પણ જતીનભાઈના પેલામાંથી બધું સાફ કરી નાખ્યું. વાહ વાહ વાહ, સરસ સરસ. બહુ સરસ. આજે ઘણા દિવસે માથું એકદમ હલકું ફૂલ જેવું લાગે છે. તો પછી મિત્રો, હું જે વાત કહેવા આવ્યો છું એ વાત હવે હું તમને કહું. કો ચોખ્ખા માથે ચોખ્ખી વાત કરવાની મજા આવશે. તમે ચોખ્ખું કરી લો. જુઓ મિત્રો, તમે બધા તો જાણો છો કે આપણી ઓફિસમાં બહુ મોટા ધરખમ ફેરફારો થઈ રહ્યા છે. મેડમ એક નવો બિઝનેસ શરૂ કરવાના છે. હા, ને એના માટે નવો સ્ટાફ પણ લેવાના છે અને પિંકી એ નવા સ્ટાફની બોસ બનવાની છે. હા જીતેનભાઈ, હું એ જ વાત તમને કહેવા આવ્યો છું. જો મેડમને નવો સ્ટાફ ગમી જશે તો પછી આપણે બધા મુશ્કેલીમાં આવી જઈશું ને. પણ મેડમે કીધેલું કે ચિંતા કરવાની જરૂર નથી. એ લોકો હશે તો પણ આપણી નોકરી તો ચાલુ જ રહેશે. હા, અને આમ પણ નવા સ્ટાફનો પેલો પણ આપણાથી જુદો જ છે ને. એ સુનિલ, પેલો એટલે શું? ડ્રેસ, યુનિફોર્મ? પેલો એટલે? ના અમદાલાલ, પેલો એટલે ટાઈમ. નવા સ્ટાફનો ટાઈમ પણ આપણાથી જુદો જ છે ને. અરે અમથાલાલ, આ સુનિલ જેવા ભૂલકણાના બધું યાદ છે તો પછી ભલા માણસ તમે શું કામ ટેન્શન લો છો? અરે જીતેનભાઈ, ટેન્શન તો લેવું જ પડે ને ભાઈ. અરે મેડમ ને નવા સ્ટાફ નું કામ ગમી જાય અને આપણે બધાને ત્યાંથી કાઢી મૂકે તો પછી આપણી તો આવી જ બને ને ભાઈ જતીનભાઈ. હા ભાઈ, અમથાલાલની વાત તો સાચી જો. અચાનક મેડમ ને બ્રહ્મ જ્ઞાન થાય અને આપણને બધાને કાઢી મૂકે તો પછી આપણા બધાનું આવી બને. અરે મારે તો ફૂટપાથ પર બેસીને જ્યોતિષ જોવાનો વારો આવે. મારે ફરી પાછા જુનાગઢ જતા રહેવું પડે ને મારા પપ્પા મને ફરીથી પ્રાણી સંગ્રહાલયમાં લઈ જાય અને સિંહોની મોટી મોટી ત્રાળો સંભળાવે અને મારી રહી સહી યાદદાસ્ત પણ પછી જતી રહે. મારે તો મારા ડેડિયા પડા ગામ જવું પડે, ત્યાં ભેંસો ચરાવવી પડે ને આવા પાડા ચરાવવા પડે. અને મારે મારા પેલા બળદ જેવા ભાઈ બળદેવ સાથે રહેવું પડે અને પછી બળદેવની બધી મારે સેવા કરવી પડે. સાચી વાત છે અમથાલાલની વાત બહુ જ સાચી છે. આનો કઈ ઉપાય તો કરવો જ પડશે, નહીતર સોલિડ લોચા પડશે. તો ચલો આપણે બધા ઓફિસ જઈએ અને પેલું કરીએ. ચલો. પેલું એટલે શું કામ કરીએ? ના ભાઈ ના, અરે આપણે ઓફિસ જઈએ અને નવા સ્ટાફને ભગાડવાનું કાવતરું કરીએ. ચલો. મને લેતા જજો, મને લઈ જજો. ફુવારા કોર્પોરેશન. યસ ડેડી. હા ડેડી. ડેડી, હું પણ તમને બહુ જ યાદ કરું છું. હું પણ તમને મિસ કરું છું. યા ડેડી, તમે કેમ છો ડેડી? મજામાં છો ને ડેડી? પ્લીઝ ટેક કેર ડેડી. હા ડેડી, મને ફોન કરજો. ચોક્કસ ડેડી. ગુડ નાઇટ ડેડી. બાય ડેડી. જય શ્રી કૃષ્ણ ડેડી.
ઓકે ડેડી, બાય બાય ડેડી. તમને ખબર છે કોનો ફોન હતો? આ તમે આમ ડેડી 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 એમ કરતા હતા પણ આમ ખાસ કઈ ખ્યાલ ના આવ્યો. કોનો ફોન હતો? અમેરિકાથી મારા ડેડનો ફોન હતો. શું વાત કરો છો તમે? આ 5 મિનિટમાં તમે 30 વખત ડેડી ડેડી કહ્યું. એ ફોન તમારે ડેડીનો હતો? ઓફકોર્સ મારા ડેડનો ફોન હતો. એ આપણને બહુ યાદ કરે છે, બહુ મિસ કરે છે. હા, આપણે પણ એમને યાદ કરીએ જ છીએ ને. અને રખેને જો અમે ભૂલી જઈએ તો મારા ડેડ કહેતા હતા એમ કહીને તમે યાદ તો કરાવો જ છો. ઓ માય ડેડ, એમને તો કોઈ ભૂલી જ ના શકે. હા, પણ અત્યારે એમણે કેમ ફોન કર્યો? અમેરિકામાં અત્યારે મધરાત હશે ને? અરે મને ફોન કરવો હોય ને તો ડેડી સમય સામે જોતા જ નથી. આપણા સમય સામે પણ ક્યાં જુએ છે? આ ઘણી વખત તો આમ રાત્રે 2-3 વાગે ફોન કરે અને પછી આમ 2-3 કલાક સુધી વાતો કર્યા જ કરે. એમાં તમને શું? અરે ફોનનું બિલ ચડે છે તો એમનું ચડે છે. એની પ્રોબ્લેમ? નહીં 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 નહીં. હા, એમાં મને શું પ્રોબ્લેમ હોય? ભલે ને કરે, ફોન એમનો, બિલ એમનું. હા, પણ અત્યારે કેમ ફોન કર્યો? કઈ ખાસ કામ હતું? મારા ડેડ તો હંમેશા ખાસ કામથી જ ફોન કરે છે. પણ યુ નો, આજે તો ખાસમ ખાસ કામ હતું. આજે અમેરિકામાં બધા ફન ડે ઉજવી રહ્યા છે. ફન ડે? ફન ડે? આ ક્રિકેટમાં વન ડે સાંભળ્યું છે પણ આ ફન ડે વળી શું છે? ફન ડે એટલે મજા કરવાનો દિવસ. આજે અમેરિકામાં બધા ફન ડે સેલિબ્રેટ કર્યા છે. એટલે બધાને મન ફાવે એવા કપડાં પહેરે, એવો મેકઅપ કરે, પછી ડાન્સ કરે, મ્યુઝિક વગાડે, ધીંગા મસ્તી કરે, ધમાલ ધમાલ કરે. આપણે ત્યાં તો બધા આવું જ કરે છે. શું કહ્યું તમે? નહીં 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 નહીં. હા, હું એમ કહેતો હતો કે આપણે આમ આ ફન ડે ઉજવીએ તો. એક્ઝેક્ટલી આ જ વાત કહેવા માટે ડેડીએ ફોન કર્યો હતો. આપણે ફન ડે સેલિબ્રેટ કરવો જ જોઈએ, મારા ડેડે કીધું છે. હા, પણ મેડમ આપણે તો 5-6 અગત્યની મીટિંગ એટેન્ડ કરવાની છે ને. મિસ્ટર રાજગોર, મીટિંગ ફિટિંગ કેન્સલ કરી કાઢો. આજે ફન ડે જ ઉજવાવો જોઈએ, મારા ડેડે કીધું છે. તમે છે ને રાજુ, પ્રવીણ, કાંજી બધાને કહો કે તૈયારી કરે. અને હા, આપણા સ્ટાફને પર્સનલી ઇન્ફોર્મ કરી દો, કહી દો બધું. હા, હું આપણા સ્ટાફને બધું કહી દઉં, ઇન્ફોર્મ કરી દઉં. પણ હું શું કહી દઉં? અરે એ લોકોને કહો કે આજે મારા ડેડે કીધું છે ને એટલે આપણે ફન ડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. એટલે એમને મન ફાવે, એટલે આઈ મીન મનગમતા કપડાં પહેરી લાવે, એમને મનગમતો મેકઅપ કરે. અને હા, સ્ટાફ વાળાને કહેજો કે મ્યુઝિક વાળાને તો સાથે લઈને જ આવે. આજે આપણે મજા કરીશું, ધમાલ કરીશું. फन डे फन डे फन डे, ये फन डे का फंडा, इसमें फलसफा है जीवन का. फन डे का फंडा, फन डे फन डे फन डे फन डे, फन डे का फंडा, जीवन का फलसफा. હે ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન. Kuwara Corporation, Kuwara Corporation, Kuwara Corporation. કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની